વાહ ભાઈ વાહ. બંકા બંકા રાઠોડ રાડે બંકા. હવે જો વાયકણ છે ને મોગીની વાત ના કરતો હો, મહેરબાની કરજે. ઓય મારી માની વાત તો કરું કે યાર. તારી માની વાત છે ને તારા ઘેર કરવાની. ઓય તું ઘેર છે ને અમારા કુટુંબને બકાવી છે વાયકણના બે તો ને કે ઊંધો પડી. એટલે હવને ખબર છે કે એની નકલી માતા છે. હું નકલી માતા ધોડું છું, આખા ચકમાં ખબર છે. તો એ પબ્લિક મોનતા મોને નિયન કોમ થઈ જોઈ લો. શું કરવાનું? ખરેખર મોગીએ આ દાડાવથી અમારે કોમ કરે નહીં, પણ મોનતા મોને છે ને એને કોમ થઈ જાય છે. શું કરવાનું? એટલે એમાં ઈશ્વર જોવે, વાઘા ઈશ્વર જોવે. હા તને કહું સમજો. કાલે જે વિડીયો આવશે ને હા એમાં ખાલી એક વખત રમણનું આયોજન થવા દે, પછી જો ભૂપતજી તૈયાર છે, ખેગાર તૈયાર છે અને હું તૈયાર છું. મને પવન તો આવે જ છે. શનો આવે છે કોઈ નક્કી નહીં. મને લાગે તું જન ધોણે છે. બોલ હા નક્કી તું કોઈક જન ધોણે છે. જન નહીં ધૂણતો. મારા જોડે જે દેવ છે ને એ બહુ ખતરનાક દેવ છે. તને કહું આકરો પવન છે એનો. હું તમને સાચી વાત કરું. અમારા ગામમાં ગમે એ રમેલ હોય ને, ગામના ગમે એ છેડે તો આ અને એનો ઉભો રમેલના છેલ્લા છેડે જઈ અને બે બાપ બેટો ધૂણતા જ હોય. બોલો કોઈ કોઈ ધપાડવા જ ના આવે. માં શક્તિ કે બા ધૂણે તો ખબર નહીં, પણ કોઈ ધૂણે છે એટલું નક્કી છે. એમ તારો બા ધૂણો હું એટલો મરી ગયો તો નહીં. ખ્યાત નહીં. હા જન્મ લઈ લીધો બીજા એ તો જાણી. ખરેખર વાયરો આવે એવું તો રાખ્યું જ નહીં. હો ભુવાજી બૂમો પાડતા હતા કઈ નાય કે વાયરો નહીં અડતો, વાયરો નહીં અડતો. વાયરો યાર હકીકતમાં નહીં અડતો એમ તાણી. અને એમાં પેલો ટેણીઓ જોઈ ગયો મોઢા ઉપર યાર ફૂલ ના મરો એમ તાણી. એટલે એના ઉપરથી મેં તો એક વિચાર્યું છે હા કે ગામમાં ગમે એ રમેલ હોય અને આરો હોમાં બેહે ને એટલે ફૂલમાં પથરો ગોઠવો ફૂલના બોલને તારું મોઢું તોડી નાખવું છે. તો પછી તાણી તમારું મોટું ભાઈ જાય હે. હા દોત પડી જાય નાખી જિંદગી તમે ધૂણતા ધૂણતા છે ને ગોઠિયા ખાઓ. એટલે વાઘઈ તમે ધમકી જો હાલતા હોય ને ઈ કણ હાલજો. આ નેહડા ગોમ છે તમને કહું હું. હા પણ જે જગ્યાએ મારા નેહડા ગોમની એન્ટ્રી થાય તો ગમે એવી મેટર હોય ને તો આપોઆપ સમાધાન થઈ જાય. તો કહેવાનું કરવું ના પડે. એટલે નેહડા ગામથી મારો કોઈ દુશ્મની નહીં. એટલે મારે તો છે દુશ્મની પછી તારી. શું કરવા તાણી તું બોલ કે વચ્ચે શું કરવા ગોમ લાવે છે? તું એકડ મહેમાન ગતિ આવ્યો છે ને તો મહેમાન ગતિની વાત કરી ડાબડી મોટા. તું નોમ તો પાડે છે યાર. આટલા તણે વચ્ચે યાર મગજની પથારી ફેરવી છે. હું કહું તારું નામ કહું. હું કહી દઉં જો તારી શકલ અને મારી શકલ શ્યામ કહેવાની જરૂર તું થોડો નથી. કળણ હું થોડો કાળો છું એટલો ખાલી ડિફરન્ટ છે. તારી શકલ ગમે તો જોવા ને તો આપણા છોકરાને ખબર પડી જાય કોને ડાબડી જેવું મોઢું છે એમ. અને તારો ઓકા જેવું મોટું છે. કઈ દીધું કે નહીં? બોલી દે હોય. સારું. અને પેલા બેઠા છે સુખદેવભાઈ. હોય રંગ તમે કે જંગ તમે, પણ જે જગ્યાએ મારા સુખદેવ સિંગર ની એન્ટ્રી થાય તો ભર બજારે માહોલ જમે લે. હા હવે બલ્લુભાઈ કોઈ બોલતા નહીં એને આપણે ન્યાકો વટાય કોઈ બોલાવા નહીં આપણે. હા. મારે કઈનું બોલવું હતું પણ હું મર્યાદા રાખતો તો હોય બલ્લુ કઈને હું મર્યાદા રાખતો તો થાપાયો હમણાં બોલવા. પણ આપણે શાની મર્યાદા યાર? આપણે શાની મર્યાદા? અમારું 5 જણાનું ગોમ છે, એમાંથી 4 જણા પરણેલા છે ને હારો મોટો છે. તમને કહું આપણે બે મરવાઈ દીધા આપણે બે જણા લૂંટાઈ જાય છે. જો જાય ગયો જવા છે તાણી પછી પૈસા પાછા મરી જાય છે પણ છેલ્લે કોઈ નહીં કે ભાઈ ના પાડે છે હોમ લે વાત પટી ગઈ. એટલે આપણે બે હાથ હથે કરી
અને માતાજીની જય બોલવાની છે. બોલીએ શ્રી જહુ માત કી જય. વાહ મારા રણબંકા રાઠોડો જય માતા.